જામનગરની ખોડિયાર કોલોની ખાતે ક્રિષ્ના સાયન્સ સ્કૂલ છેલ્લા 16 વર્ષથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે લોકપ્રિય બની છે। આ સ્કૂલમાં કેજી થી ધોરણ 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે। આ ક્રિષ્ના સ્કૂલમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ક્રિષ્ના સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશભાઈ ઠુમ્મર વિદ્યાર્થીઓને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રયત્ન કરતા હોય છે। જેના ભાગરૂપે આવતીકાલે રામનવમીના શુભ દિવસે સવારે 10 થી 12 સુધી કોઈપણ સ્કૂલના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શન કાર્યક્રમ રાખ્યો છે। જેની વધુ જાણકારી માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ક્રિષ્ના સ્કૂલના સાયન્સ વિભાગના એચઓડી વિશાલ દવેની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન વિશાલ દવેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને વાલીઓ ક્રિષ્ના સ્કૂલની વધુ માહિતી સારી રીતે મેળવી શકે તે માટે સ્કૂલ ઇન્ફોર્મેશન ગેલેરી બનાવવામાં આવી છે। આ ઇન્ફોર્મેશન ગેલેરીમાં સ્કૂલમાં થતી એક્ટિવિટીને અને સ્કૂલમાં કઈ રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે તેની માહિતી તેમજ સ્કૂલનું ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ કેવું આવે છે તેની માહિતી આ સ્કૂલ ઇન્ફોર્મેશન ગેલેરીમાં આપવામાં આવી છે। આ ઉપરાંત અમારી સ્કૂલના અનેક વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે તેની પણ આ ઇન્ફોર્મેશન ગેલેરીમાં માહિતી આપવામાં આવશે। વધુમાં વિશાલ દવેએ જણાવ્યું હતું કે આ માર્ગદર્શન કાર્યક્રમમાં ધોરણ 10 પછી સાયન્સ રાખવું કે કોમર્સ તેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે। આ ઉપરાંત ક્રિષ્ના સ્કૂલમાં ધોરણ 11-12નું શિક્ષણ કઈ રીતે આપવામાં આવે છે તેની પણ જાણકારી વિદ્યાર્થીઓ તથા વાલીઓને આપવામાં આવશે। વધુમાં વિશાલ દવેએ ઉમેર્યું હતું કે ક્રિષ્ના સ્કૂલના સેંકડો વિદ્યાર્થીઓ એન્જિનિયર, ડોક્ટર અને સીએ સહિતની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી પોતાની કારકિર્દીનું સારી રીતે ઘડતર કર્યું છે। ધોરણ 12ના વિદ્યાર્થીઓને 99 PR સુધીનું રિઝલ્ટ પ્રાપ્ત કરાવવામાં ક્રિષ્ના સ્કૂલ જાણીતી છે। દર વર્ષે ઉચ્ચ પરિણામ આપવું ક્રિષ્ના સ્કૂલની પરંપરા બની ગઈ છે। આવતીકાલે 17 એપ્રિલને બુધવારે સવારે 10 થી 12 ધોરણ 10ની પરીક્ષા આપેલ હોય તેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને ક્રિષ્ના સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશભાઈ ઠુમ્મર અને સ્કૂલના ટ્રસ્ટી હિતેશ્રીબેન ઠુમ્મરે આમંત્રણ પાઠવ્યું છે। આ તકે સ્કૂલના સાયન્સ વિભાગના એચઓડી વિશાલ દવેએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આવતીકાલ બુધવારના કાર્યક્રમ અંગે ઘણી માહિતી આપી હતી જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ એવી ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને આવતીકાલના રામનવમી છે, તારીખ 17 એપ્રિલ છે અને એના માટે થઈ અને ધોરણ 10ના જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એવા વિદ્યાર્થીઓને જાહેર આમંત્રણ આપ્યું છે ક્રિષ્ના સ્કૂલ તરફથી કે ભાઈ તમે લોકો કોમર્સ રાખો કે સાયન્સ રાખો પણ તમને લોકોને બેઝિક જ્ઞાન હોવું જોઈએ। કોમર્સ શા માટે રાખીએ છીએ, સાયન્સ શા માટે રાખીએ છીએ, પાછળની વાત આવે તો પાછળની અંદર પ્રોફેશનલી કોર્સ ક્યાં ક્યાં આવેલા છે, કોમર્સ પાછળ ક્યાં ક્યાં આવેલા છે, સાયન્સ પાછળ ક્યાં ક્યાં કોર્સ આવેલા છે એ બધી માહિતી તમને લોકોને હોવી જોઈએ। એ માટે થઈ અને જામનગરની જનતાને એટલે કે જામનગરના જે શિક્ષણ પ્રેમી લોકો છે એના વાલીઓ હોય કે વિદ્યાર્થીઓ હોય એને આવતીકાલે રામનવમીના શુભ દિવસે અહીંયા એક સુપર મજાની એક સ્કૂલ ઇન્ફોર્મેશનની ગેલેરી પણ બનાવવામાં આવી છે। એની અંદર પણ ઘણું જ્ઞાન મળશે અને અહીંના જે અનુભવી શિક્ષકો છે એ તમને માર્ગદર્શન પૂરું પાડશે ફ્રી ઓફ છે ને સવારે 10 થી 12ના સમયમાં આ એક વિઝિટ કરવી એવી ભાવભરે એક વિનંતી કરવામાં આવી છે ક્રિષ્ના સ્કૂલ તરફથી। ક્રિષ્ના સ્કૂલ છેલ્લા 16 વર્ષથી જામનગર લેવલે કાર્યરત છે અને લગભગ 1200થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે। અહીંયા સ્ટાફની જે વ્યવસ્થા છે એ લગભગ 100થી ઉપરનો સ્ટાફ કાર્યરત છે, સાયન્સ હોય કે કોમર્સ હોય પણ વિદ્યાર્થીઓ અહીંયા અપગ્રેડ થાય છે અને ખાસ કરીને ક્લાસરૂમની વાત કરીએ તો 50થી વધારે ક્લાસરૂમ પણ અહીંયા છે, મોટી બિલ્ડિંગ છે અહીંયા અને ટોટલી આધુનિકરણ જે કહેવાય એ બધી વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે। અહીંના જે મેનેજિંગ ટ્રસ્ટી છે એવા રાજેશભાઈ ઠુમ્મર કે જે શિક્ષણનો જીવ છે, શિક્ષણની અંદર લગભગ વર્ષોથી એ વર્કઆઉટ કરે છે અને એમના જે મિસિસ છે હિતેશ્રી રાજેશભાઈ ઠુમ્મર એ પણ આ બાબતમાં કાર્યરત હોય છે। આ બંને લોકોના નેતૃત્વ હેઠળ લગભગ 100થી વધુ સ્ટાફ આ કાર્યરત છે। અહીંના જે એચઓડી છે સાયન્સના એવા વિશાલ દવે આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછો કે સાહેબ આવતીકાલે તો રામનવમી છે, સવાર 10 થી 12 એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો, શું છે એ કાર્યક્રમ? ધોરણ 10ની જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે હાલમાં બોર્ડ એક્ઝામ અને જેનું રિઝલ્ટ વેઇટિંગમાં છે એવા વિદ્યાર્થીઓને અત્યારે એક મૂંઝવણ હોય છે, હું સાયન્સ કરીશ, કોમર્સ કરીશ, આર્ટ્સ કરીશ, ડિપ્લોમા કરીશ તો એ બધા કોર્સની અંદર આગળ શું ભવિષ્ય છે, ક્યાં ક્યાં સ્કોપ રહેલા છે એની બધી ઇન્ફોર્મેશન ઝીણવટતાપૂર્વક કાલે અહીંથી સ્કૂલમાં વિદ્યાર્થીઓને પર્સનલ મળી અને આપવામાં આવશે। દરેક વિદ્યાર્થીના પર્સનલ જે પ્રશ્નો છે એનું સમાધાન સ્કૂલના ટીચરો દ્વારા આપવામાં આવશે અને એની
ઇન્ફોર્મેશન માટે એક અમે સરસ મજાની ગેલેરીની બનાવેલી છે. એ ગેલેરી વિઝિટ કરાવવામાં આવશે. સાયન્સમાં શું હોય છે, કોમર્સમાં શું હોય છે, ક્રિષ્ના સ્કૂલ કઈ રીતે સાયન્સ કોમર્સ ધોરણ 1 થી 10ની અંદર કામ કરે છે, તો એ બધી માહિતી જે છે એ પેરેન્ટ્સને અને સ્ટુડન્ટને અહીંથી મળી રહેવાની છે. તો જામનગરના દરેક વિદ્યાર્થીઓ કે જેણે ધોરણ 10ની એક્ઝામ આપી છે એને ખાસ કાલે 10 થી 12ની વચ્ચે આ સ્કૂલને આવી અને વિઝિટ એકવાર કરવી જ જોઈએ. એને ઘણો બધો ફાયદો થશે. આ સ્કૂલ ઇન્ફોર્મેશન ગેલેરી છે, એમાં શું સમજાવવામાં આવશે? સ્કૂલ ઇન્ફોર્મેશન ગેલેરીની અંદર ક્રિષ્ના સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે કે જે અહીંથી સાયન્સ કોમર્સ ભણી ગયા છે, એમનું રિઝલ્ટ છે, એ અત્યારે શું કામ કરે છે, એમનો અનુભવ સાયન્સ કોમર્સ વિશે શું છે, એ બધી માહિતી છે એમાં આપવામાં આવશે. આનો જે ટાઈમ ટેબલ છે, આના માટે કોઈ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવવું પડશે કે ના? રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. કાલે 10 થી 12ની વચ્ચે એ એમના અનુકૂળ સમયે આવી અને વિઝિટ કરી શકે છે અને માહિતી મેળવી શકે છે. ફ્રી ઓફ કોર્સ છે. દરેક વિદ્યાર્થીને જે મૂંઝવતા પ્રશ્નો હોય એનું સોલ્યુશન થાય એ જ અમારો ધ્યેય છે. ખાસ કરીને દરકાર છેલ્લા 16 વર્ષથી આ સ્કૂલ કાર્યરત છે, એમાં શું તમે નવું સમાજને આપ્યું છે કે લોકો તમારી સ્કૂલની અંદર અભ્યાસ લોકો કરે છે, 1200થી જેવી મોટી જંગી સંખ્યા અહીંયા ભણે છે? વિદ્યાર્થી લક્ષી શિક્ષણ જે 3 મેઇન મુદ્દા છે, ફિઝિકલ એજ્યુકેશન, કલ્ચરલ આપણું એજ્યુકેશન અને આપણું મેઇન જે છે એ ત્રણેય વસ્તુનું આપણે ધ્યાન રાખવામાં આવે છે. વિદ્યાર્થીને એજ્યુકેશનની સાથે સાથે આપણું જે કલ્ચર છે એનું પણ નોલેજ વધે. ફિઝિકલ ફિટનેસ માટે યોગા છે, સ્કેટિંગ છે, રાઇફલ શૂટિંગ, બધી વસ્તુ અહીંયા અલગ અલગ એક્ટિવિટી થાય છે, તો એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. એજ્યુકેશનની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ મળે એવી ઝીણવટતાપૂર્વક બધી તૈયારી કરી અને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. કરીને ધોરણ 11-12 સાયન્સની એડમિશન લેતા હોય વિદ્યાર્થીઓ, એટલે બધી ચિંતા કરતા હોય, JEEની ચિંતા કરતા હોય, નેટની ચિંતા કરતા હોય, એ બધી વ્યવસ્થા એ ઉપલબ્ધ છે? હા, જો 11-12 સાયન્સની વાત કરીએ તો એ લોકોને ફર્સ્ટ ડેથી જ નીટની ક્લાસ છે એ ચાલુ કરવામાં આવે છે. પ્લસ ફૂલ ડે સ્કૂલ છે. સવારે 8:30થી લઈ અને સાંજે 7 વાગ્યા સુધી વિદ્યાર્થી અહીંયા રોકાઈ અને તૈયારી કરવાની હોય છે. આખો દિવસ જ્યારે અહીંયા સ્કૂલે હશે ત્યારે એમને બોર્ડ, ગુજસેટ અને સ્પેશિયલી નીટ અને JEEની પ્રિપેરેશન સ્કૂલમાંથી જ એક જ પ્લેટફોર્મ ઉપરથી એમને કરાવવામાં આવશે. રેગ્યુલર એક્ઝામિનેશન એમની લેવાય છે. મોડલ એક્ઝામ નીટ અને JEEની પણ સ્કૂલમાંથી લેવાય છે. તો એ રીતે વિદ્યાર્થીને બધી પ્રિપેરેશન, બધું મટીરિયલ, બધું અમે સ્કૂલમાંથી જ પ્રોવાઈડ કરીએ છીએ. એમને બીજી કંઈ જ કે ક્યાંય પણ જવાની જરૂર રહેતી નથી. ખાસ કરીને 11-12 સાયન્સ વિદ્યાર્થી કરતા હોય એટલે વિષય નિષ્ણાત શિક્ષકોની જરૂર પડતી હોય. સાયન્સ, કોમર્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, આ બધા જે શિક્ષકો છે એ આપણા સ્થાયી જ છે કે આપણે અદલા બદલ થાય છે? 10 વર્ષથી અમારી પરમેનન્ટ ટીમ છે. એક ટીચરો દરેક વિદ્યાર્થીઓને ભણાવે છે અને સબ્જેક્ટ વાઇઝ 2 એક્સપર્ટ ટીચર હોય છે. ફિઝિક્સમાં 2 ટીચર છે, કેમેસ્ટ્રીમાં 2 ટીચરની ટીમ છે, બાયોલોજીમાં 2 ટીચરની ટીમ છે. એટલે અને ટીચર બદલવાનો તો કોઈ સવાલ જ નથી. ઇવન હું પણ અહીંયા 14-15 વર્ષથી ક્રિષ્ના સ્કૂલ સાથે જોડાયેલો છું. ખાસ કરીને તમારું જે ઊંચું રિઝલ્ટ છે, સૌથી ઊંચું, ખાસ કરીને નેટની વાત કરીએ કે JEEની વાત કરીએ, ગુજરાત બોર્ડની વાત કરીએ, તેમાં ઊંચામાં ઊંચું રિઝલ્ટ ક્યાં સુધી પહોંચ્યું છે? આપણું જે રિઝલ્ટ છે એમાં જામનગરની અંદર વિદ્યાર્થીઓને ગયા વર્ષે જ આપણે જોઈ 4 A1 ગ્રેડ વિદ્યાર્થીઓ છે. MBBSની અંદર ઘણા બધા બાળકોએ એડમિશન લીધેલા છે. DIICT, SVNIT સુરત, એમાં એન્જિનિયરિંગમાં એડમિશન લીધેલા છે. અને એ વિદ્યાર્થીઓની મહેનત, ટીચરોનું એમની પાછળનું વર્ક અને પેરેન્ટ્સની પણ એ બધી વસ્તુ છે એમને સાથે લઈને આવે છે. ખાસ કરીને કોમર્સની વાત કરીએ તો કોમર્સની અંદર પણ વિદ્યાર્થીઓ બહુ અપેક્ષા રાખતા હોય છે. તો કોમર્સમાં બીજી સ્કૂલ કરતાં આપણી સ્કૂલમાં શું વિશેષતા છે? કોમર્સની જો આપણે વાત કરીએ તો પ્રેક્ટિકલ નોલેજ ઉપર ફોકસ કરવામાં આવે છે. ઘણીવાર આપણે જોયેલું હોય છે કે કોલેજ કરેલા વિદ્યાર્થીઓને બેંકમાં RTGS કરતાં ન આવડતું હોય તો એ નોલેજ કંઈ કામનું રહેતું નથી. તો વિદ્યાર્થીઓને દરેક વસ્તુ પ્રેક્ટિકલી સમજાવીને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવામાં આવે છે, બેંકમાં વિઝિટ કરાવવામાં આવે છે, પ્રોજેક્ટ, થીસીસ, એ બધા વર્ક ઉપર ભાર દઈ અને પ્રેક્ટિકલી પણ એ મજબૂત બને એવું વર્ક અમે ક્રિષ્ના સ્કૂલમાં કરીએ છીએ. પણ 12 કોમર્સ કર્યા પછી લગભગ અત્યારે વિદ્યાર્થીઓ જાગૃત થઈ ગયા છે. એટલે CAની વાત કરીએ, BCom કર્યા પછી ગ્રેજ્યુએશન સાથે કરવાનું છે અને CA પણ સાથે કરવાનું છે, તો એવા વિદ્યાર્થીઓએ CA કરેલા કોઈ વાત બની છે? હા, આપણે હમણાં ગયા વર્ષે જે એક્ઝામ લેવાની હતી એમાં બી આપણા 5 વિદ્યાર્થીઓ છે, એમને એક્ઝામ છે એ ક્લિયર કરેલી છે. આપણા વિદ્યાર્થીઓ છે એનું CA કમ્પ્લીટ થઈ ગયું છે, એવા પણ વિદ્યાર્થીઓ છે. આ રીતે તમે જોયું કે આ વિશાલ દવે સાહેબ હતા, HOD છે સાયન્સ વિભાગના, અને ખાસ કરીને શિક્ષણનો બહોળો અનુભવ ધરાવે છે. છેલ્લા 15 વર્ષથી એ પોતે અહીંયા એક્ટિવ છે. એટલે સાયન્સ હોય કે કોમર્સ હોય, પણ વિદ્યાર્થીઓએ ખરેખર ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યા પછી જ કલેક્શન કરવું જોઈએ કે સાયન્સ રાખવું, કોમર્સ રાખવું. કારણ કે એક જાતનું આપણું જે કારકિર્દીનું પ્રથમ પગથિયું છે એ 11-12 સાયન્સ હોય, 11-12 કોમર્સ હોય, એની ચિંતા ખરેખર કરવી જોઈએ. અને આવતીકાલની જે વાત આવે છે, ધોરણ 10માં કોઈ પણ સ્કૂલની અંદર તમે લોકો અભ્યાસ કર્યો હોય અને પરીક્ષા આપી
કરવી હોય તો અહીંયા વિના મૂલ્યે આ બધી જે વસ્તુ છે એ જ્ઞાન આપવામાં આવશે. તો આનો પણ લાભ લેવો જોઈએ અને સવારના 10 થી 12 એટલે થોડાક વહેલું ઉઠવાનું રહેશે. રજાનો પિરિયડ છે પણ વહેલા ઉઠી રામનવમીનો દિવસ છે, સારો દિવસ છે, એટલે આવતીકાલે આ જે કાંઈ વ્યવસ્થા કરી છે સ્કૂલે ઘણા સમયથી આ બાબતની મહેનત કરે છે અને એ માટે એને લોકો અનુભવી ટીમ પણ કાલે અહીંયા બેસાડી છે. તો એનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ એવું જીટીબી જામનગર ન્યૂઝ પણ આમંત્રણ પાઠવે છે.